નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ તો રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને સુરતમાં રાખડી બજારોમાં ભીડ જોવા મળી છે। ઘોડદોડ રોડ ખાતે આવેલા રાખડી બજારમાં અલગ અલગ વેરાયટીઓની રાખડીઓ જોવા મળી રહી છે। ચંદન રાખી, જરદોશી રાખી, લુમકા રાખી, કુંદન રાખી, અમેરિકા ડાયમંડ રાખી, સિલ્વર રાખી માર્કેટમાં જોવા મળી હતી। ગત વર્ષ કરતાં આ વખતે ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। ગત વર્ષ કરતાં આ વર્ષે રાખડીઓના ભાવમાં 10 થી 15% વધારો જોવા મળી રહ્યો છે। આવતીકાલે હેતના પર્વ રક્ષાબંધનનો પર્વ છે, ત્યારે સુરતમાં રાખડી બજારમાં ભીડ જોવા મળી હતી। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। આવતીકાલે રક્ષાબંધનનો પર્વ છે, ત્યારે સુરતમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? રાખડી બજારમાં કેવી ભીડ જોવા મળી રહી છે? જે બિલકુલ આવતીકાલે રક્ષાબંધનનો પર્વ છે અને અંતિમ ઘડીએ હવે રાખડી બજારની અંદર હવે ખરીદીનો માહોલ જામ્યો છે। આપણે ઘોડદોડ રોડ ખાતેના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જે ફેન્સી રાખડી શોપ આવેલું છે અને ત્યાં હવે રાખડી બજારોની અંદર હવે અંતિમ ઘડીએ જે રાખડી લેવા માટે મહિલાઓ જે છે તે હાલ અહીં ઉમટી પડી છે, કારણ કે હવે અંતિમ ઘડી આવી ચૂકી છે અને અંતિમ ઘડીના સમયે હવે રાખડી બજારોની અંદર હવે માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે અને ગણતરીના કલાકોની અંદર એટલે કે આવતીકાલે ભાઈ બહેનનો પર્વ એટલે રક્ષાબંધનનો પર્વ છે અને તેને લઈને રાખડી બજારોની અંદર હવે મહિલાઓ ઉમટી પડી છે। સાંજ થતાની સાથે જ મોટી સંખ્યામાં હજુ પણ આનાથી વધારે ગરાગીનો માહોલ જે છે તે જોવા મળી શકે છે, કારણ કે જે રીતના રક્ષાબંધનનો પર્વ વર્ષમાં એક વખત આવતો હોય છે, 10 થી 15% નો વધારો પણ જે છે તે હાલ રાખડીઓ પર જોવા મળી રહ્યો છે। આપણે અહીં રાખડી લેવા આવનાર મહિલાઓ જોડે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જે રીતના 10 થી 15 જેટલા મળી રહ્યો છે। અહીં વિક્રેતા છે, એમની જોડે વાત કરીશું કઈ રીતના ભાવમાં વધારો છે। 10 થી 15% વધારો છે ઓન એવરેજ। અત્યારે ગરાકીનો માહોલ કેવો છે? હવે અંતિમ ઘડીઓ ખાલી છેલ્લો દિવસ છે એટલે ગરાકી ફૂલ ફ્લોમાં છે આજે। હવે બપોર પછી ખરું પબ્લિક દેખાશે। કઈ રીતની ગરાકી રહી? જે રીતના સમય નીકળ્યો રક્ષાબંધનનો, ગરાકી સારી છે। સાહિસ, એમને પૂછ્યું કે આ વખતે કઈ કઈ નવી ડિઝાઇનો છે માર્કેટમાં? કઈ નવી ડિઝાઇનો માર્કેટની અંદર જોવા મળી રહી? નવી ડિઝાઇનોમાં ચાંદીનો ક્રેઝ વધ્યો છે ગરાકોમાં। ચંદન આવે છે, ચાંદી આવે છે, ઇમિટેશન આવે છે, ઘણી બધી નવી વેરાયટીઝ આવી છે આ વખતે। બિલકુલ અલગ અલગ જરદોશી રાખડી છે, અલગ અલગ રાખડીઓની વાત કરવામાં આવી છે। અહીં રાખડી લેવા આવનાર મહિલાઓ જોડે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। બેન, હવે ગણતરીની કલાકો બાકી રહ્યા છે, શું કહેશો? કઈ રીતની રાખડીની ખરીદી કરી છે? મારે તમારા ભાઈ માટે સિલ્વર રાખડી જ જોઈએ છે। સિલ્વર રાખડીમાં વધારે ટ્રેન્ડ છે। બીજું કે અમેરિકન ડાયમંડ વાળી પણ રાખડીનું કલેક્શન અહીંયા બહુ જ સારું છે, એટલે મને એમાંથી જ કોઈ રાખડી નથી। ભાવમાં પણ વધારો થયો છે, શું કહેશો? પણ કલેક્શન ખૂબ જ સરસ છે, એટલે એ કઈ વધારે એની અસર નથી કરતું। તો આપની પસંદની રાખડી નથી જતી। બિલકુલ મહિલાઓ પણ જણાવી રહી છે કે હવે ભાઈ બહેનનો પર્વ વર્ષમાં એક વખત આવતો હોય છે, ત્યારે રાખડી લેવા માટે ભાવ ન જોવાનો હોય ત્યારે રાખડી લેવા આવનાર મહિલાઓ પણ જણાવી રહી છે કે અલગ અલગ વેરાયટીઓ અહીં જોવા મળી રહી છે, પરંતુ મહત્વની વાત એ છે કે રાખડીઓની અંદર પણ હવે ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। 10 થી 15 જેટલા ટકાનો વધારો જે છે તે હાલ જોવા મળી રહ્યો છે। જી, આભાર સાહિસ સમગ્ર માહિતી આપવા માટે। તો સુરતના બજારોમાં પણ જે રક્ષાબંધન છે તેના પર્વને લઈને હવે ધીમે ધીમે જે ભીડ છે તે જામશે અને જે બહેનો છે પોતાના ભાઈઓ